હરિઓમ જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 અને આપણે કપડાં વાળીએ ધોવાના હોય। કપડામાં એક તો બે ગોદડા લેવા હતા એટલે ગોદડા ધોયા। ગોદડા તો અહીંયા ને હૂકી દેવું કારણ કે એમ તો પવન છે એટલે હુકાઈ જાહે। અને આપણે તો અષાઢી બીજ કોરી ગઈ, એક સાટો ન ખર્યો એમ કહે છે। ઘણી જગ્યાએ વરસાદ થયો છે પણ આપણે વરસાદ હાવ નથી આવ્યો। અને પપ્પા કાલ કહેતા હતા કે અષાઢી બીજની વીજળી જોઈ તો પાયસમની ન જોઈ પડે। વીજળીની આપણે કંઈ ખબર નથી, જ્યાં વરસાદ વરસતો હોય ત્યાં વીજળી થઈ હોય, અહીંયા તો સાટોય નથી તો અહીંયા શું વીજળી થઈ હોય? બાપા વીજળી થઈ હતી કે નહોતી થઈ? નાનજી બાપા અહીંયા ખુલ્લા આકાશમાં જ હોતા હોય પવનના। 12 વાગ્યા સુધી જોયું, 12 વાગ્યા સુધી કઈ દેખાણી નથી। હા જો નાનજી બાપાએ નથી જોઈ અને 10:30 11 વાગ્યા લગી તો હું હતો પણ ત્યાં લગી ક્યાંય વીજળી દેખાતી નહોતી। પણ મારો એવો અંદાજ છે કે કાલે રાજકોટ ને પડોદરી ને એ બાજુ બધી વરસાદ હતો, આમ કચ્છ બાજુ વરસાદ હતો, આમ દક્ષિણ ગુજરાતમાં સુરત ને એ બાજુ વરસાદ હતો। એટલે વરસાદ હતો ને એટલે વીજળી તો થઈ જ હોય। અને વરસાદ તો ગુજરાતના ગમે ખૂણે થાય, પાછી બૈડિયામાં થાય તોય ભલે અને સુરતમાં થાય તોય ભલે ને કચ્છમાં થાય તોય ભલે। એટલે વરસાદ થયો કહેવાય બીજનો, બીજ કોરી નથી ગઈ। બીજ કોરી ન જાય ને એટલે વર સારું જ હોય। હવે પછી પૂછવાનું નહીં કે શું થાય શું થાય, હવે કઈ પાયસમની વીજળી જોવી નથી, એ જોવાઈ ગયા। આમાં થઈ જ હોય ક્યાંક તો વીજળી, પણ પછી આમાં તો શું છે ખેડૂને કે એટલી અત્યારે લાઇટો આવી ગઈ છે ને મોલી બત્તીની કે આમ કરે ને એમ થાય વીજળી થઈ અને બંધ જ નથી રાખતા। આમ કોઈ ઢોર આવ્યા હોય, કોઈ ભૂંડળા રોજ તેમ આમ ચાલુ જ હોય, કાં બોલી બાંધીને વહી જાય ફેરા રાખે। એટલે હાવ હોય ને અંધારામાં બેસી તો જ વળી વીજળી આમ ચમકે તો દેખાય, જાજી થાય તો, બાકી જેવી તેવી થઈ ખબર નથી પડતી કારણ કે લાઇટો જ વીજળી જેવી થઈ ગઈ। આમ કરે ને તેમ થઈ ગમણે ઝપકો માર્યો વીજળીનો। આ ખેડૂ આખી રાત બિચારા એ લાઈટ જ રાખે, ભૂંગળા રોજડા વાટ હેરાન ગતિ છે। એટલે બીજની વીજળી હોય 100% થઈ ગઈ। મુરે સારું હા, અને બધે વરસાદ થયો કાલે રાજકોટમાં ને એમાં 1 ઇંચ કે 1.5 ઇંચ જેવો અમુક વિસ્તારમાં છે, બધે નથી પણ તોય થયો એટલે સારું છે। પડોદરીની એ બાજુ 1.5 ઇંચ જેવો થયો છે એટલે અહીંયા વીજળી થઈ જ ગઈ હોય એમાં ચાલુ। અને આ વીજળી જોવી કઈ પડે, આવા નવરા બેઠા હોય ને તઈ, બાકી તો ચાલીને દેતો હોય વરસાદ બીજનો અને કડાકા ને ભડાકા થતા હોય અને ઓલા ફ્રીજ ને ટીવી ને બારી નાખતા હોય તો આપણે કોઈ જોવાય નથી નિહરતા કે વીજળી કેવી થઈ છે। આ બધી સમયને માન છે, નવરા બેઠા હોય તો જ બધું દેખાય। હા, અને અત્યારે હાવ કામ નથી, હાવ નવરાય। કોઈ જો હાથે હાંકવા નતા હાલી ગયા અને ફુગાવા બધે આવી ગયા કમ્પ્લેટ। આમ કઈ ઉપાધિ નથી ને આમ ક્યાંય ફરવા જવું ગમે એમ નથી। એવું છે, આમ જોઈને તો હજી એટલું બધું ભયંકર નથી કે આપણા વિસ્તારમાં, બીજે પછીનો પ્રશ્ન છે। ઓછો વરસાદ હોય અહીંયા કદાચ વધારે મુશ્કેલી હોય, પણ આપણે હજી માંડવી મગ ને કપાસ ને એ હજી અઠવાડિયું વાંધો ન થાય એમ। અઠવાડિયા પછી પ્રશ્ન કદાચ ઉદ્ભવે તો એ એક પછીનો પ્રશ્ન છે, બાકી જરૂર નથી। એટલે ટાણે હે ને કુદરત સંતાઈને ધ્યાન રાખતા ને ટાણે આવી જ જાહે, ટાણા વિના કાંઈ ન થાય। ટાણે હે ને બધું કામ થઈ જાય। અને મગફળી તો એવી વસ્તુ છે કે અત્યારે પાણીની જરૂર નથી ખરેખર તો, અને જો આને કદાચ 5 દી મોર કે અઠવાડિયે મોર વરસાદ થઈ ગયો હોય ને તો આ મગફળી તો વૈધે સડી ગઈ હોય। અને હવે જે વરસાદ થઈને વૈધે સડે ને જે હુયા ફૂટે ને ફૂલ એટલે હા આમ પીરી રેડ થઈ જાય ને ઓલી તો એવડી થઈ ગઈ છે અટાણે તો પાણી મળે ઉતારો ન દે। એક વર્ષે અમારે કેવડી મગફળી હતી, આમ ગોઠણ ઉપર આવી હતી, ઈ તોય 2 વાર તો દવા રોકવાની સાઈડ તોય એવડી। એટલે અમને તો એમ હતું કે 20-25 મણ થાય, ત્યાં ખાલી થઈ 15 મણ। એટલે પાંદડા દેખી ભૂકાનો ઢગલો થયો તો કઈ ઘટે નહીં એવું। એટલે વસ્તુ છે ને આ મગફળી ને એને તો કઈ મોડું છે જ નહીં, પણ આપણે નવરા હોય ને એટલે એમ થાય કે થોડુંક થઈ જાય અને પાણીનો આશરો થઈ જાય તો સારું એમ। અને જે એરિયામાં હાવ નથી ત્યાં થોડોક વધારે થઈ જાય તો એને વાવેતર થઈ જાય। બાકી કુદરત તો સૌનું ધ્યાન રાખે જ છે, એના દરબારમાં કોઈને અન્યાય નથી એટલે આપણે અન્યાય નહીં કરે અને 5 દી વહેલા મોર આવી જાય એમ। જરૂરિયાત પડશે ને ત્યાં વરસાદ હોય 100% થઈ જાય। 25 થી 30 તારીખમાં વરસાદ થાય ને તો આપણે જરી કઈ મોડું નથી, હાવ કાંઈ કમ્પ્લેટ જ છે બધું।
મરસી સોંપવાની છે સીધી. મરચી ચોપવાની એ, બાકી કઈ લંઘાતું નથી. આજ કઈ સવારે ખાઈ જાય જરૂરી નથી પરબારી. જો આપણે મકાનનું કામ તો ખૂટતું જ નથી. મકાન તૈયાર થઈ ગયું પછી નહીં ના કે આપણે રહોડું બનાવવું છે એટલે એને અંદર બનાવવું હતું પ્લેટફોર્મ નાખીને. એટલે મેં ના પાડી, કીધું આપણે અહીંયા બનાવવું એના કરતાં અંદર જ બારોબાર જ તને કીધું રહોડું બનાવી દઉં. એટલે આપણું રહોડું કમ્પ્લીટ થઈ ગયું. અને વાડીએ માણસો આવ્યા નથી હજી રહેવા, બીજા વાડીએ રહીએ હે આ રહોડું. એટલે એ માણસોને રહેવાનું તો અંદર જ છે પણ રસોઈ તો ન બને. ચૂલો નો હાલે અંદર. હા, ઈ તાર મમ્મીનું રહોડું છે અને તમારું. અને આ આપણે માણસો હાટું બનાવ્યું. અત્યારે પાકું નથી બનાવ્યું પણ આમ પાકા જેવું છે કે આને વરસદી લગી વાંધો કાંઈ ન આવે એમ. માથે પતરા તો આપણે પડ્યા એટલે પતરા નાખી દઈએ ને એટલે રસોઈ બને એવું થઈ જાય. એને ખાલી કલાક રસોઈ બનાવવું પૂરતું જ છે, બાકી રહેવાનું તો કમ્પ્લીટ જ છે. હોલમાં જ રહેવાનું છે ગોડાઉનમાં. એ લોકોને આ ગોડાઉનમાં જ રહેવાનું છે. ગોડાઉન આપણું 2 રૂમનું મોટું છે. ગમે એટલા માણસો હોય તોય ઉપાધિ નથી. ઉપાધિ નથી. એટલે આ હે ને હવે જો કમ્પ્લીટ થઈ ગયું. કાલે પતરા ચડાવી દઈએ ને એટલે રહોડું કમ્પ્લીટ. અને આપણે આ બેલા છે ને પાલખડાના લેવા હતા અને આપણે વાડે ખડકાતા ગાયું હાટું એક ધાર્યું બનાવ્યું હતું. એટલે 15 વર્ષ થયા. ત્યાં 15 વર્ષથી આવી દિવાલો કાશી ખડકી હતી પણ 15 વર્ષે પડી નહોતી. એટલે અહીંયા નહીં પડે એવું આપણું કહેવાનું એમ કે ફિનિશિંગ એકદમ રહ્યું ને બેલાનું એટલે આમ આડા હવરા નમે નહીં. એટલે અહીંયા 15 વર્ષ લગી એમને કોરે કોરા સોટેલા હતા. આ લેતા આવ્યા ને ત્યાં વિખાણા. આપણે ત્યાં બેલા લેવા પડ્યા હતા કે અમારા લગ્ન થયા પછી આપણે ગાય લીધી. હા, એટલે ગાય બાંધવાનો પ્રશ્ન થતો ને ત્યારે આપણી પાસે મોટરસાયકલ નહોતું. આ વાડીએ આવીને દોઈ ગયા. વાડીએ કઈ સગવડ નહોતી ગાય બાંધવાની. પછી આપણે વાડે એક ધાર્યું બનાવ્યું હતું ત્યારે આ બેલા લીધા. ત્યાં હે ને આપણે 400 બેલા મૂકવા હતા અહીંયાથી એક ગાડી એક. એટલે ત્યાં અહીંયા ખડકીને રાખી દીધા. એટલે અહીંયા સ્ટોક પડ્યો હતો તે અત્યારે અહીંયા કાયમ આવી ગયો. હા, એટલે આપણે શરૂઆતની વાડે આખો દિવસ પાવા જવાનું, નીર નાખવા જવાનું, દવા જવાનું, કમસે કમ 5 થી 6 ધક્કા. દવા 2 ટાઈમ મારે ફરજિયાત જવું પડે. બાકી નીર તો એને પપ્પા ને બા જે નવરા હોય બાપુજી ને બધા જયા હતા. અને આપણે કુલ બેલા બધા હિસાબ માર્યો ને બધા મકાનમાં ઓલા રહોડામાં આ રહોડામાં 3500 બેલા જોયા. 3500 બેલા કમ્પ્લીટ થઈ ગયું આવું. હા, એટલે બેલા આપણે લેવા જ નથી પડતા. સ્ટોક ખૂટતો જ નથી. હવે ખૂટ્યા કે નથી ખૂટ્યા? હવે પૂરો આ સેલા હતા ને જે એ આમાં ઉપયોગ થઈ ગયા. હવે સ્ટોક નથી બીજો ક્યાંય પડ્યા નથી એમ. જે છે એટલે હોય કદાચ 50 60 કે વધીને 100 બેલા આવે એનાથી વધારે નહીં. એ આમાં જેટલા વપરાણા ને બીજા બારોબાર આ પડ્યા તો અહીંયા કેટલા ઉપયોગ થયા હોય. અને આપણે માણસો હાટું હે ને આ વર્ષ ખાલી ટાઈમ પર બહુ વેતે નથી ને ટાઈમે નથી એટલે બનાવી લીધું. બાકી વ્યવસ્થિત એક રૂમ ને રસોડું અલગ માણસોને રહેવા બનાવવું છે પણ એ આવતે વર્ષે. એટલે આ બેલા છે ને હવે બીજા આપણે 300 બેલા લઈ લઈને એટલે એક રૂમ અસલ અને એક રહોડું પાકું કમ્પ્લીટ થઈ જાય. એને પાકું અસલ બનાવી દેવું. સણીને પ્લાસ્ટર કરીને હેઠે લાદી નાખીને કમ્પ્લીટ કઈ ઘટે નહીં એવું. આ અત્યારે આપણે બનાવ્યું છે 10 બાય 12 નું જ છે. આમ 12 ફૂટ લાંબુ છે અને આમ 11 ફૂટ છે. 11 12 નું છે. એટલે આનાથી થોડુંક ફૂટ એક મોટો હોય ને એટલે રૂમ થઈ જાય અને બીજું 10 બાય 10 નું રહોડું થઈ જાય. એટલે આવતી સાઈડ એનું આખું અલગથી જ નોક થઈ જાય કમ્પ્લીટ એમ વ્યવસ્થિત બનાવી દેવું. પણ અત્યારે તો પછી હવે કઈ ખર્ચો થાય એમ નથી એટલે કઈ કરવું જ નથી એમ આ વર્ષે. હવે પછી બધું એક વર્ષે ન બની જાય, ધીમે ધીમે થઈ જાય બધું. આને શું છે આ હે દેવાંશ શું કહીશું દીકરા? ઈ ટૂંકા ફેંકશો હે? અત્યારે તો ગરમા ગરમ ભજીયા ખાવાના હોય ને એવું વાતાવરણ હોવું જોઈએ. એને બદલે લીંબુ શરબત પીવું પડે છે એવું વાતાવરણ છે. કઈ વાર નો લાગે. નાનજી બાપા તો પરિયામ કરી દીધું પી દાદાજી મોટે ગ્લાસ નો કોઈ કરતા તો આખો ગ્લાસ ઉપાડી ગયો. અને અત્યારે હે ને લીંબુ શરબત મજા આવે એવું હે. વાતાવરણ ગરમીનું છે કારણ કે હાથી આગતા હોય ને એટલે એમ તો પાણી તરસ ને લાગે એટલે પાણી તો પીતા જ હોય પણ થોડુંક એલર્જી મળી જાય ને તો સારું.
તડકાનું હારું અમે નાનજી બાપા સોડા ને એવું કઈ ન પીવે, લીંબુ શરબત લઈ આવો ને તો જ પીવે. આજ તો હાજી સોડા પીધી હો. ઓલી ના પીવે. ઓલી મને મજા ના આવે. હજી નાનજી બાપા છૂટેડ્યું નથી. પછી મોઢે ગયા ગળા ગયું. દેવાંશ ને પીવું છે ભાઈ? પીવું તારે? એમાં એવું છે કે અહીંયા વાડીએ માણસો હતા ને મેં એનોય બનાવ્યું ને આપણે આવ્યા હતા એ વયા ગયા એટલે મેં આખો શીશો બનાવ્યો હતો. પીવો પીવો એ હજી તો ઘણું છે. આપણે પરમ દિવસે ગયા હતા ગોંડલ એટલે ખરીદી કરી આવવાની. એટલે ખરીદી તો આપણે હજી એમને પડી છે અને લેવા તો ઘણું બધું ગયા હતા પણ કઈ ખાસ ગમ્યું નહીં, ટાઈમે ન રહ્યો એટલે પાછા આવતા રહ્યા. આપણે દિવાળી પછી મારા બેનના લગ્ન છે એટલે આપણે મેન તો જોવા ગયા હતા. અત્યારે બધે કહેતા બધે સેલ હોય એટલે સેલ જોવા ગયા હતા. જોઈ વહી આવ્યા. અને અત્યારે મોંઘવારી તમને 3000 માં 4000 માં તો સાડી નજરમાં ન આવે એવી બતાવે. 5-6 હજારની ઉપર જામ તો સાડી ગમે એવી સાડી હોય. એટલી મોંઘવારી એમ એટલે આપણે હજી ખરીદી ને તેની ખરીદી કરવાની વાર છે. આપણા દેવાંશી બેન હાટું જો એક ક્રોપ ટોપ લઈ આવ્યા, ગમી ગયું તો મને પર્પલ કલર હોય ને એટલે સીધો ગમી જ જાય, ફેવરિટ મારો. બેન હાટું એક ક્રોપ ટોપ ની ખરીદી કરી લીધી અને પછી તો દિવાળી પછી લગ્ન હશે એટલે આપણે દેવાંશી રૂહી આવશે એટલે એની રીતે જ ખરીદી કરાવી દેવું અથવા તો રાજકોટ થી કાં તો ગોંડલ લઈ જાવ નહીં. હવે આવે પછી ખબર પડે ક્યાં લેવું ને શું કરવું ને કદાચ લઈ રાખી તો નોય લઈ જાય, અગાઉ લઈ લે. હા, રાજકોટ જ ભણે હો, રાજકોટ કપડા લેવાના. અને આપણે લીધી છે આપણા માટે સાડી એટલે આ લગ્ન માટે નથી, ખાલી એમને ક્યાંક ગયા એવું પહેરવાય. કારણ કે લગ્નમાં ઘરના લગ્નમાં એવી સાદી સાડી ન હાલે ને. આમાં શું વાંધો? તમને કઈ વાંધો ન હોય, મને વાંધો હોય. બે સાડી લીધી છે આપણે બા માટે. આ સાડી આપણે લીધી બા માટે. આ કેવી છે? એના જ ડિઝાઇન ગમે બાને, એની ખબર છે. ખબર તને પાકી આવી જ છે. વર્તી જાતું તો સારું ખાઈ, તારો બાયું જેવું કામ છે. નકર સાડીયું કલર ની બાયું ખબર હોય પણ તને ખબર તો હે. તો વર્તી જાય, એક કલર ની સાડી થઈ ગઈ તો વર્તી જાય. આવીને મને કીધું કે એક કલર ની બાંડ આવી છે, આવી હું લઈ બાને આવા જ કલર ગમે, બાના તો એવા જ કલર હોય દીકરા હોય કોઈ. હાઉ બીજી સાડી હતી ને હરિદ્વાર ફેરી આવી ગયા. યાદ છે બોલો? હરિદ્વાર ગયા હતા તેનું યાદ છે. સાચી વાત છે, બાવા કલર ની પહેરી ઈ યાદ છે. ઈ યાદ છે. તો બાને આવા જ કલર ગમે દીકરા. બાને મારા કોઈ ઘાટા કલર આવે ઈ નો ગમે, લીલા પીળા ને સેજેલી આવે ને ડિઝાઇન ઈ બાન નો ગમે. એટલે બાને આવા ઠંડા કલર ગમે અને આવા સૂટ કરે. પેલે પીળા નો એટલે નો ગમે. અને આપણે એક આજ મગાવી છે મીશો માંથી. ઈ એક એવી સુવિધા થઈ ગઈ છે ખરીદી કરવાનું કેવું ન પડે, હાલો ઓનલાઈન ઘરે બેઠા આવી જાય. આપણે આવું બ્લાઉઝ મેળવ્યું છે કોલર વાળું અને કાઠું મેળવ્યું છે ક્લીન મરું. ઠીક સરસ. કોણ આવી છે કઈ ઘટે નહીં. સીધી ગમે ત્યારે ક્યાંક ફરવા લઈ જાય એટલે પહેરી જ લેવાની છે. અને આમાં ને આમાં અત્યારે વિડીયોમાં કલર સેમ દેખાતો હોય છે પણ કલર હાવ અલગ છે. આ અલગ જ દેખાય. દેખાય ને સેમ દેખાય. આ હાવ કોફી ઉપર છે અને આ ઘાટો મરૂન છે. ભાઈ તારા હાથ જ લીધા નહીં? મારી હમણાં મને લઈ લીધા. ગાડી હજી એને 2-3 જોડી પહેરી હજી કે હવે ગાડી વાળા પહેરી લીધા. હવે ન હોય, હવે સાડી જ પહેરવાની અમારે. હે ગાડી વાળા ન હોય એટલે ભાઈ ને એક ખબર પડે લઈ લીધા પછી આપણે ન લેવાના હોય.